હેલો ગાઈસ, આજે બનાવું છું વઘારેલી રોટલી. વઘારેલી રોટલી બનાવવા માટે જોઈશે લસણ, લીલા મરચાં. તો તેલ નાખી દઈશું કઢાઈમાં. બરાબર ગરમ થવા દઈશું તેલને. તો તેલ આવી ગયું છે, એમાં એડ કરીશું રાઈ. રાઈ થોડી ગુસ્સામાં થાય તડ એ પછી એડ કરીશું તલ. હવે એની અંદર એડ કરીશું તલ. પછી એની અંદર એડ કરીશું લસણ, કઢી લીમડો અને લીલા મરચાં. હવે એની અંદર એડ કરીશું હિંગ. અને જે રોટલી છે એ એડ કરી દઈશું. હવે હળદર એડ કરીશું. મીઠું એડ કરીશું. સારી રીતે મિક્સ કરી લઈશું. રોટલી સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને હવે એની અંદર એડ કરીશું ખાંડ. તમારા સ્વાદ પ્રમાણે તમે એડ કરી શકો છો, જેટલી જોઈએ એટલી. અને હવે થોડું એડ કરીશું લાલ મરચું. તો તૈયાર છે વઘારેલી રોટલી. એને સારી રીતે મિક્સ કરી દેવાની અને ડીશમાં સર્વ કરવાની. તો તૈયાર છે વઘારેલી રોટલી. એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. જય માતાજી.